નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 2026-27ના નવા બજેટને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બજેટમાં આંગણવાડી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આશા વર્કરો તમામને ફાયદો થાય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નાણાં વિભાગે તમામ વિભાગોને એક પાનાનો વિગતવાર પત્ર મોકલી દીધો છે. આવક ખર્ચના અંદાજો 15 ઓક્ટોબર સુધીમાં રજૂ કરી દેવા સૂચના પણ આપવામાં આવી છે. આ બજેટથી લાખો આંગણવાડી બહેનો, આશા વર્કરો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ સહિતને ફાયદો જોવા મળશે તેવી માહિતી મળી છે. વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્ય સરકારે આગામી વર્ષ 2026-27ના વાર્ષિક બજેટની તૈયારીઓનું વિધિવત પ્રારંભ કરી દીધું છે. રાજ્યના નાણાં વિભાગે આ અંગે એક 52 પાનાનો વિગતવાર પત્ર તમામ વિભાગોને મોકલીને બજેટની કામગીરી શરૂ કરવા માટે સૂચનાઓ આપી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે દરેક વિભાગે તેમની આવક અને ખર્ચના અંદાજોને નિયત સમય મર્યાદામાં નાણાં વિભાગ સમક્ષ રજૂ કરવાના રહેશે. આ પ્રક્રિયાના ભાગરૂપે તમામ વિભાગો છે તેમને નિયત સમય મર્યાદામાં નાણાં વિભાગને સમક્ષ તેમના ખર્ચના અંદાજો રજૂ કરવાના રહેશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. બજેટની તૈયારીઓ વહેલું શરૂ કરવા પાછળનો હેતુ નાણાકીય આયોજનને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવાનો છે. નાણાં વિભાગ દ્વારા તમામ સરકારી વિભાગોને કડક સમય મર્યાદા આપવામાં આવી છે. વિભાગોએ તેમના આવક અને ખર્ચના અંદાજો આગામી 15 ઓક્ટોબર સુધીમાં રજૂ કરવા પડશે. આ ઉપરાંત વિભાગોએ વર્ષ 2025-26 માટેના સુધારેલા મહેસૂલી અને મૂડી ખર્ચના અંદાજો પણ 15 ડિસેમ્બર સુધીમાં સોંપવાના રહેશે તેવી માહિતી મળી રહી છે. નાણાં વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે નિયત સમય મર્યાદામાં જ તમામ માહિતી પૂરી પાડવામાં આવે, જેથી સમગ્ર બજેટ પ્રક્રિયા સમયસર અને ભૂલમુક્ત રીતે પૂર્ણ થઈ શકે. આ વખતના બજેટની તૈયારીમાં નાણાં વિભાગે એક મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. જે બાબતોમાં છેલ્લા 3 વર્ષથી બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોય પરંતુ તે જોગવાઈ હેઠળ કોઈ ખર્ચ ના થયો હોય, નો એક્સપેન્સ કેસો, તેવા કિસ્સાઓને નવા બજેટ 2026-27માં સમાવેશ ના કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ પગલું બજેટને વધુ વ્યવહારુ અને ખર્ચ આધારિત બનાવશે તેમજ બિનજરૂરી જોગવાઈઓ કે જેનો ઉપયોગ થતો નથી તેને દૂર કરીને નાણાકીય સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા પર ભાર મૂકશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ટૂંકમાં 2026-27ના નવા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બજેટથી લાખો લોકોને ફાયદો જોવા મળશે. ધન્યવાદ.